જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢમાં ગુજ સીટોકનો ફરાર આરોપી ઝડપાયો છે। સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઓક્ટોબર 2024માં ફરિયાદ કરી હતી। ગુજ સીટોકનો ફરાર આરોપી નગારાડા ઝડપાયો છે। આરોપીને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે। આરોપીઓની ઉઠક બેઠકવાળી જગ્યા પર સર્ચ કરાયું છે। આરોપીઓએ અનેક લોકોની મિલકતો પચાવી લીધાની કબૂલાત કરી છે। ગેરકાયદેસર કબજાવાળી જગ્યાઓ પર આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું છે। સરકારી અને લોકોની મળી કુલ 15 જેટલી મિલકતો પર કબજો કર્યાનો ખુલાસો થયો છે। ગુજ સીટોકનો આરોપી 4 દિવસના રિમાન્ડ પર છે હાલ તો। જૂનાગઢથી સમાચાર। જૂનાગઢમાં ગુજ સીટોકનો ફરાર આરોપી ઝડપાયો છે। ઓક્ટોબર 2024ની શરૂઆતમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારા રાડા અને અન્ય તેના બે સાગરીતો પ્રતાપ શિવ સોલંકી અને નગા રાડા તેના વિરુદ્ધ છે ગુસ્સીટોક મુજબની કલમનો ઉમેરો કરેલો। તો આ બાબતે છે આ ગેંગ વિરુદ્ધ કુલ 33 ગુનાઓ દાખલ થયેલા છે। આ ઉપરાંત કારા રાડા જે ગેંગ લીડર છે તેના વિરુદ્ધ 107 જેટલા ગુનાઓ છે દાખલ થયેલા। આ તપાસ દરમિયાન અન્ય બે આરોપીઓ છે તો જે તે સમયે ધરપકડ કરવામાં આવેલી, પરંતુ આ જે નગા સરમન રાડા છે પોતે નાસ્તો કરતો હોય જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને પકડી અને આપતા તેમની તપાસ દરમિયાન નામદાર કોર્ટમાં વધુ રિમાન્ડની જરૂર ઉપસ્થિત થતા સ્પેશિયલ કોર્ટ શ્રી રાજકોટ ખાતે તેમના રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા દિન 4ના છે રિમાન્ડ આપવામાં આવેલા। આ દરમિયાન આ આરોપીએ સરકારી જગ્યાઓ અને અન્ય કેટલાક લોકોને દબાવી ને ઘણી જગ્યાઓ છે પચાવી પાડેલી હોય તો પોતે કઈ મિલકત પચાવી પાડેલી છે એ બાબતે પોલીસ દ્વારા તેમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું જે ઈ સાક્ષ્ય અને અન્ય પંચોની હાજરીમાં કરતા જે એમની બેઠક ઉઠક વાળી જગ્યાઓ આ ઉપરાંત જેમને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી જગ્યાઓ છે અને પોતે ક્યાં આ ગુનાને અંજામ આપવા માટે પ્લાનિંગ કરતા એવી આ જગ્યાઓએ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે।